અમેરિકાએ ભારત પરથી ટેરિફ ઘટાડીને 18% શું કર્યો? આપણા પાડોશીઓની આ વાત ગળે નથી ઉતરી રહી. આ સમાચાર સાંભળતા જ પાડોશી દેશોની સત્તા પર આસીન નેતાઓમાં હડકંપ મચી ગયો છે. આ સૂચિમાં બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. એટલે જ તો બાંગ્લાદેશના કાર્યકારી પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસ દોડતા દોડતા અમેરિકા પહોંચ્યા છે. બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચે 9 ફેબ્રુઆરીએ એક મહત્વનો વેપાર કરાર થવાનો છે. ખાસ વાત એ છે કે આ ડીલ સામાન્ય ચૂંટણીથી માત્ર 72 કલાક પહેલા સાઇન થવાની છે. આ જ ટાઈમિંગે આ સમજૂતીને વિવાદોના ઘેરામાં લાવી દીધી છે. સવાલ ઉઠી રહ્યા છે કે આટલી મોટી આર્થિક ડીલને ચૂંટણી પછી શા માટે ટાળવામાં આવી નહીં? બાંગ્લાદેશ અને અમેરિકા 9 ફેબ્રુઆરીએ એક ટ્રેડ ડીલ સાઇન કરવા જઈ રહ્યા છે. આ ડીલને લઈને વિવાદ એટલા માટે છે કારણ કે તેની શરતો સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવી છે. ભારતને અમેરિકાથી 18% ટેરિફ મળ્યા પછી બાંગ્લાદેશ દબાણમાં છે. આ ડીલમાં આટલી ઉતાવળનું કારણ સીધું ભારત સાથે જોડાયેલું છે. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલમાં ભારતીય સામાન પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો. આનાથી બાંગ્લાદેશમાં ચિંતા વધી ગઈ છે કારણ કે એ પણ અમેરિકાને લગભગ તે જ ઉત્પાદનો વેચે છે જે ભારત વેચે છે, ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સ. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અમેરિકા પર ઘણી હદ સુધી નિર્ભર છે. અમેરિકાને દર વર્ષે 7 થી 8 અબજ ડોલરના કપડાં અને ટેક્સટાઇલની નિકાસ કરવામાં આવે છે. આ અમેરિકાને થતા બાંગ્લાદેશના કુલ નિર્યાતના આશરે 90% છે. જો ભારતને ઓછો ટેરિફ ચૂકવવો પડે અને બાંગ્લાદેશ પાછળ રહી જાય તો અમેરિકન ખરીદદારો ઓર્ડર ભારત તરફ વાળી શકે છે. આની સીધી અસર બાંગ્લાદેશમાં લાખો નોકરીઓ પર પડશે. આ જ કારણ છે કે બાંગ્લાદેશ આ ડીલને જલ્દીથી જલ્દી સાઇન કરવા માંગે છે. એપ્રિલ 2025માં અમેરિકાએ બાંગ્લાદેશ પર 37% ટેરિફ લગાવ્યો હતો. પછીથી તેને ઘટાડીને 35% અને પછી 20% કરવામાં આવ્યો. હવે નવી ડીલ હેઠળ ટેરિફ 15% સુધી લાવી શકાય તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ આ રાહતની અપેક્ષા સાથે સૌથી મોટો સવાલ પારદર્શિતાનો છે. 2025ના મધ્યમાં બાંગ્લાદેશની અંતરિમ સરકાર, જેનું નેતૃત્વ મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે, તેણે અમેરિકા સાથે એક ગોપનીયતા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ટ્રેડ અને ટેરિફ સાથે જોડાયેલી વાતચીતને જાહેર ન કરવાની શરત મૂકવામાં આવી હતી. પરિણામ એ છે કે ન તો સંસદને, ન તો ઉદ્યોગ જગતને અને ન તો સામાન્ય જનતાને આ ડીલની શરતોની માહિતી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આટલી મોટી આર્થિક ડીલ પર ખુલ્લી ચર્ચા જરૂરી છે. સેન્ટર ફોર પોલિસી ડાયલોગ સાથે જોડાયેલા વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણી પહેલા ડીલ સાઇન કરવાથી આવનારી સરકારના હાથ બંધાઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની શરતો સરળ નથી. બાંગ્લાદેશને ચીનથી આયાત ઘટાડવા, અમેરિકાથી સૈન્ય અને અન્ય ખરીદી વધારવા અને અમેરિકન ઉત્પાદનોને વધુ તપાસ વિના બજારમાં પ્રવેશ આપવાની વાત કહેવામાં આવી રહી છે. સૌથી વધુ ચિંતા ગાર્મેન્ટ સેક્ટરને લઈને છે. આ ઉદ્યોગ 40 થી 50 લાખ લોકોને રોજગાર આપે છે અને દેશની કુલ નિકાસ આવકના 80%થી વધુ ત્યાંથી જ આવે છે. બાંગ્લાદેશ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓનું કહેવું છે કે તેમને ખબર નથી કે આ ડીલમાં કયા સેક્ટર પર શું અસર પડશે.